નમસ્તે મિત્રો, હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આપ સૌ જાણો છો એ રીતે મારી ચેનલ પર હું પ્રાચીન અને અર્વાચીન તીર્થોના દર્શન આપ સૌને કરાવતી હોઉં છું. તો આજે આપણે આવી પહોંચ્યા છીએ રાજસ્થાનમાં આવેલા અનાદરા ગામમાં, જ્યાં આગળ આપણું ખૂબ જ પ્રાચીન જિનાલય આવેલું છે અને મૂળનાયક તરીકે બિરાજમાન છે ભગવાન શ્રી આદિનાથ. અહીં બિરાજમાન બધી જ પ્રતિમાજી છે એ સંપ્રતિકાલીન છે, અતિ પ્રાચીન છે અને ખૂબ જ પ્રભાવક છે. અને ભગવાન આદિનાથની એક વિશેષતા છે અહીં આગળ કે એમના એક રાજસ્થાન તેના ભવ્ય ઇતિહાસ, ધાર્મિક તહેવારો અને રાજાઓની બહાદુરીની વાર્તાઓ અને એમની અપાર હિંમત અને બલિદાન માટે ખૂબ જ પ્રખ્યાત છે. રાજસ્થાન લોક માન્યતાઓ, સાંસ્કૃતિક અને ઐતિહાસિક અને અન્ય પરંપરાઓથી સમૃદ્ધ રાજ્ય છે. રાજસ્થાન ઘણા પ્રાચીન કિલ્લાઓનું અને મહેલોનું શહેર છે. એશિયાનું સૌથી મોટું રણ થારનું રણ પણ અહીં આવેલું છે, જે 12 લાખ ચોરસ માઇલમાં ફેલાયેલું છે. રાજસ્થાનમાં અત્યારે આપણે અરાવલી પર્વતમાળાઓની વચ્ચે છીએ. આ પર્વતમાળા ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સાથે સંકળાયેલી છે. તે ભારતની અતિ પ્રાચીન, અંદાજે 1.5 અબજ વર્ષ જૂની એટલે કે 160 કરોડ વર્ષ જૂની પર્વતમાળા છે, જે દુનિયાની અતિ પ્રાચીન પર્વતમાળાઓમાંની એક ગણાય છે. રાજસ્થાનમાં આવેલા ઉદયપુરમાં આવેલો કુંભલગઢ કિલ્લો વિશ્વની બીજી સૌથી ઊંચી દિવાલ ધરાવે છે. આ રાજસ્થાનને લગતી આવી તો ઘણી બધી રોચક વાતો છે, જેનો સમય મળીએ બીજા વિડીયોમાં આપણે જરૂરથી જેની વાતો કરીશું. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં હંમેશની જેમ આપને એક વિનંતી કરવા માગું છું કે આપ જો મારી ચેનલ પર નવા હોવ અને પહેલી જ વખત વિડીયો નિહાળી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને ખાસ કરીને આ વિડીયો આપના બધા જ ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને આપણે આવા અમૂલ્ય તીર્થોની માહિતી ઘણા બધા લોકો સુધી પહોંચાડી શકીએ અને ઘણા બધા લોકો માહિતી મેળવીને ખૂબ સુંદર ભાવ સાથે ત્યાં દર્શન પૂજનનો લાભ મેળવી શકે. હવે સૌથી પહેલાં આપને એ જણાવી દઉં કે અણાદરા ગામ ક્યાં આગળ આવેલું છે. તો અણાદરા ગામ આબુ રોડ રેલવે સ્ટેશનથી 43 કિલોમીટર દૂર આવેલું છે અને ત્યાંથી આપ પ્રાઇવેટ વાહન કરાવીને અહીં આવી શકો. અહીંથી પાવાપુરી તીર્થ એ માત્ર 15 કિલોમીટર દૂર આવેલું છે અને અણાદરા ગામમાં ધર્મશાળા અને ભોજનશાળાની કોઈ વ્યવસ્થા નથી, તો આપ પાવાપુરી તીર્થમાં રોકાણ કરી શકો. તો જ્યારે પણ આપણે આ સાઈડ આવીએ ત્યારે આ ગામની મુલાકાત લેવાનું અને ત્યાં આગળના દર્શન પૂજનનો લાભ લેવાનું ચોક્કસથી લક્ષ્ય રાખીએ. મિત્રો, આપ અત્યારે રાજસ્થાનનું અણાદરા ગામ જોઈ રહ્યા છો. ગામના લોકો અને ગામની માર્કેટ આપણે જોઈ રહ્યા છીએ. રાજસ્થાનમાં ઘણી વિવિધ જાતિઓ અને સમુદાયો છે અને એમની પોતાની વૈવિધ્યસભર પરંપરાઓ પણ છે. મુખ્ય પેટાવંશીય જૂથોમાં રાજપૂત, રાજપુરોહિત, બ્રાહ્મણ, બિશ્નોઈ એટલે કે વૈષ્ણવ, અગ્રવાલ, સુનાર, બનિયા, ચારણ, જાટ, ગુર્જરો વગેરે જેવી જાતિઓ જોવા મળે છે. અહીંના પુરુષોનો પહેરવેશ જોઈએ તો પરંપરાગત રીતે પુરુષો કાનમાં બુટ્ટી, ઉપદ્રવ્ય, મૂછો, ધોતી, કુર્તા, અંગરખા, પગર અથવા તો સાફા એટલે કે પાઘડી પહેરે છે અને સ્ત્રીઓ તેમની જે જ્ઞાતિ હોય એને અનુસાર અથવા તો સંસ્કૃતિને અનુસાર વસ્ત્રો પહેરે છે. જો કે હવે અહીંની યંગ જનરેશન આધુનિક કપડાં પહેરતી થઈ ગઈ છે. નમસ્તે મિત્રો, હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આપ સૌ જાણો છો એ રીતે મારી ચેનલ પર હું પ્રાચીન અને અર્વાચીન તીર્થોના દર્શન આપ સૌને કરાવતી હોઉં છું. તો આજે આપણે આવી પહોંચ્યા છીએ રાજસ્થાનમાં આવેલા અનાદરા ગામમાં, જ્યાં આગળ આપણું ખૂબ જ પ્રાચીન જિનાલય આવેલું છે અને મૂળનાયક તરીકે બિરાજમાન છે ભગવાન શ્રી આદિનાથ. અહીં બિરાજમાન બધી જ પ્રતિમાજી છે એ સંપ્રતિકાલીન છે, અતિ પ્રાચીન છે અને ખૂબ જ પ્રભાવક છે. અને ભગવાન આદિનાથની એક વિશેષતા છે અહીં આગળ કે એમના એક હાથમાં 6 આંગળીઓ છે. આવી પ્રતિમાજી બીજે ક્યાંય જોવા મળતી નથી. ઉપરથી ભગવાન શ્રી નેમિનાથની પ્રતિમાજી એ પણ સંપ્રતિકાલીન છે અને ભૂગર્ભમાંથી મળી આવેલી છે. તો આવા અતિ પ્રાચીન મહાપ્રભાવક ભગવાનના દર્શન કરીએ અને પાવન થઈએ. ચાલો મારી સાથે અંદર જિનાલયની મુલાકાતે. આ ગામ ખૂબ જ પ્રાચીન છે અને આબુ ઉપર ચડવા ઉતરવાનો રસ્તો જૂના સમયમાં અહીંથી જ હતો.
મોટા સંઘોના ઉતારાઓ અને વણઝારાના પડાવો અહીં જ પડતા હતા. રાજા મહારાજાઓના રહેવાના મકાનો વગેરે અહીં જ બંધાયેલા હતા. એ સમયે આ ગામની આબાદી કેટલી હશે એનું તો અનુમાન જ કાઢવાનું રહે. આજે તો પાકી સડકો થઈ ગઈ હોવાથી આ ગામની આબાદી તૂટી ગઈ છે અને અહીં જૈનોના ઘર ખૂબ જ ઓછા છે. તો આપણે જોઈ શકીએ છીએ કે જિનાલયનો જે પ્રવેશદ્વાર છે એની બંને બાજુએ ગજરાજો શોભી રહ્યા છે અને એક હાથી પર શ્રીપાળ રાજા જ્યારે બીજા હાથી પર મૈણા સુંદરી સવાર છે. મુખ્ય પ્રવેશદ્વાર પર આપણે દ્વારપાલકો જોઈ શકીએ છીએ અને દ્વારની ઉપર શાસન દેવી અને એની સેવામાં હાજર ગજરાજોને આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે જિનાલયની અંદર જઈએ. ખૂબ જ સુંદર કોતરણી કામ આપણે જોઈ શકીએ છીએ. ઉપર ખૂબ સુંદર શિલ્પો મૂકવામાં આવ્યા છે અને અહીં આવતા જ અદ્ભુત ભગવત ભાવ ઉપજે એ પ્રકારનું જિનાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. મૂળનાયક શ્રી આદિનાથ ભગવાનનું આ જિનાલય પ્રાચીન અને વિશાળ છે. મૂળ ગભારો, ગૂઢ મંડપ, નવચોકી, સભા મંડપ, શૃંગાર ચોકી, 2 ગભારા અને ભમતીના કોટ સાથે શિખરબંધી આની બાંધણી છે. મૂળ મંદિર ક્યારે બન્યું એ સંબંધી કોઈ લેખ મળતો નથી, પરંતુ મંદિરની બાંધણી પ્રાચીન છે એ આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ. નક્કાશી કામ ખૂબ જ સુંદર કરેલું છે. અહીં આવતા જ અદ્ભુત શાંતિની અનુભૂતિ થાય છે અને આપણે જોઈ શકીએ છીએ કેટલું વિશાળ આ જિનાલય છે. આ જે ઘુમ્મટની અંદર નક્કાશી કરેલી છે એ પણ અદ્ભુત છે. આ જિનાલયમાં સભા મંડપ પણ કેટલો વિશાળ છે એ આપણે જોઈ શકીએ છીએ. દર્શન કરતા અને બીજી ક્રિયાઓ કરતા કોઈને પણ અગવડ ના પડે એ રીતે બધા જ ખૂબ સુંદર રીતે આરાધના કરી શકે એટલું વિશાળ આ જિનાલય છે. ચિંતા અપાર છે ને બહુ બોજમાં રહું છું તો પણ કૃપા પ્રભુની કે મોજમાં રહું છું. બિરાજમાન જે આદિનાથ ભગવાન છે એકમાત્ર પ્રતિમા જે એમની એવી છે કે જેમના એક હાથમાં 6 આંગળીઓ આપણે જોઈ શકીએ છીએ. અતિ અદ્ભુત પ્રતિમાજી છે. રહેતું હોય છે વ્યગ્ર જે મન એ અહીં આવીને મગ્ન થઈ જાય છે. તહેવારની જેમ આપણું એકાંત આપણે ઉજવી શકીએ એટલા સુંદર અહીંના આદિનાથ ભગવાન છે, જેમને જોઈને અતિ આનંદ વિભોર થઈ જવાય છે. આપ વિડીયો દ્વારા ભગવાનના ખૂબ સુંદર દર્શન કરી શકો છો. જય શ્રી આદિનાથ દાદા. સંપ્રતિકાલીન મૂળનાયક ભગવાન શ્રી આદિનાથની પ્રતિમાજી અતિ સૌમ્ય મનોહર છે અને દર્શન માત્રથી અપાર શાંતિનો અનુભવ કરાવે છે. મિત્રો, આપને અમારો આ પ્રયાસ ગમતો હોય તો આપના બધા જ ગ્રુપમાં આ વિડીયોને ખાસ શેર કરવા વિનંતી છે, જેથી કરીને આપણે આવા તીર્થોની માહિતી ઘણા બધા લોકો સુધી પહોંચાડી શકીએ. આપ વિડીયો દ્વારા જોઈ શકો છો આદિનાથ ભગવાનના એક હાથમાં 6 આંગળીઓ છે અને આખા વિશ્વમાં આ એક જ પ્રતિમાજી છે કે જેમના હાથમાં આપણે 6 આંગળીઓ જોઈ શકીએ છીએ. વિશ્વમાં બીજે ક્યાંય આવી કોઈ પ્રતિમા જોવા મળતી નથી. તો આવા અદ્ભુત ભગવાન જ્યાં બિરાજમાન છે એવા આ જિનાલયનો આ તીર્થનો દર્શન પૂજનનો લાહવો જીવનમાં એક વખત તો અચૂકથી લેવા જેવો છે. શંખ જેમનું લાંછન છે એવા 22મા તીર્થંકર ભગવાન શ્રી નેમિનાથની પ્રતિમાજી મૂળનાયક ભગવાન આદિનાથની એક તરફ ખૂબ જ સુંદર શોભી રહી છે. આ પ્રતિમાજી પણ સંપ્રતિકાલીન છે અને જમીનમાંથી મળી આવેલી છે. અદ્ભુત પ્રતિમાજી છે નેમિનાથ ભગવાનની. જોતા ખરેખર એવું થાય કે ભગવાનને બસ જોયા જ કરીએ, જોયા જ રાખીએ. સંપ્રતિકાલીન એટલે કે અતિ પ્રાચીન ભગવાન અને એમાં પણ ભગવાનનો શ્યામ વર્ણ એ ખરેખર મને હંમેશા વધુને વધુ આકર્ષિત કરતું હોય એવું લાગે.
અહીં આપણે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરી શકીએ છીએ અને અહીં આ ભગવાનની વિશેષતા એ છે કે એમનું લાંછન જોઈએ તો સર્પના આકારમાં એક બાળક હોય એવું દ્રષ્ટિગોચર થાય છે. હવે આપણે દર્શન કરી રહ્યા છીએ 13મા તીર્થંકર શ્રી વિમલનાથ ભગવાનના અને હવે આપણે દર્શન કરી રહ્યા છીએ 7મા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના. હવે આપણે દર્શન કરીએ 5મા તીર્થંકર શ્રી સુમતિનાથ ભગવાનના. પ્રાચીન મૂર્તિઓ જે હોય એને જે રીતે કંડારવામાં આવેલી હોય છે, એની જે શિલ્પકળા હોય છે એ અદ્ભુત હોય છે. આપ ક્યારેક ચોકસાઈપૂર્વક નિહાળો તો હંમેશા ભગવાન જેટલા પ્રાચીન એટલું આકર્ષણ એમના તરફ વધારે થતું હોય એવું લાગે. અહીં આપણે શ્રી અમીજરા પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરી શકીએ છીએ. મિત્રો, આપને અમારો આ પ્રયાસ ગમતો હોય તો વિડીયોને બને એટલો વધુમાં વધુ શેર કરતા રહેજો. અને હવે આપણે દર્શન કરી રહ્યા છીએ 16મા તીર્થંકર એવા શ્રી શાંતિનાથ ભગવાનના, જેમના દર્શન માત્રથી આપણી બધી જ અશાંતિ દૂર થઈ જાય છે. એવા શ્રી શાંતિનાથ ભગવાનને આપણા ખૂબ ખૂબ નમન હોજો. અને હવે આપણે દર્શન કરી રહ્યા છીએ શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભગવાનના. મિત્રો, આપણે આગળ જાણ્યું તેમ અહીં બિરાજમાન બધી જ પ્રતિમાજી સંપ્રતિકાલીન છે. તો હવે આ સંપ્રતિ મહારાજા એટલે કોણ, એમના વિશે આપણે થોડું જાણીએ. આપ સાથે સાથે જીના લઈને પણ નિહાળી શકશો. એક સમયની વાત છે. આચાર્ય શ્રી સુહસ્તિસુરી એક વિશિષ્ટ કોટીના જ્ઞાની પુરુષ હતા. એકવાર બપોરે એમના શિષ્ય સાધુ ગોચરી લેવા માટે નીકળે છે. નિર્દોષ ગોચરી વહોરીને પાછા ફરી રહ્યા હોય છે ત્યારે એક ભૂખ્યો ભિખારી એમને જોવા મળે છે, જે તેમની પાસેથી ભિક્ષામાંથી થોડું ભોજન માગે છે. પણ સાધુ મહાત્માએ જે ભિક્ષા વહોરાવેલી હોય એના પર અધિકાર એમના ગુરુદેવનો હોય છે. આથી સાધુ મહાત્મા તે ભિખારીને પોતાની સાથે પોતાના ગુરુદેવ પાસે આવવાનું કહે છે. હવે તે ભિખારી ગુરુદેવની પાસે જઈને એમને વંદન કરે છે. હવે આચાર્ય દેવ એ ગરીબ ભિખારી તરફ કરુણાભરી નજરે જોવે છે ત્યારે એમને એ મેલાઘેલા લિબાસમાં અને નિરાશ મુખની રેખાઓમાં કોઈ પ્રતાપી પુરુષના ચિહ્નો દેખાય છે. ગુરુ મહારાજ એમને એ ભિખારીને કહે છે કે બોલ, તારે માત્ર ભોજન જોઈએ છીએ કે પછી અમારા જેવા સાધુ બનવું છે? જો અમારા જેવા સાધુ બનીશ તો માત્ર તારી ભૂખ જ નહીં ટળે, પરંતુ તને જીવન જીવવાનું ખરું ભોજન મળશે. ગુરુ મહારાજની વાત સાંભળીને ભિખારીને લાગ્યું કે દીક્ષા લેવાથી ભોજન પણ મળશે અને સાથે સાથે મેલાઘેલા કપડામાંથી મુક્તિ પણ મળશે. આથી એણે આચાર્ય મહારાજને વંદન કર્યા અને એમની વાતનો સ્વીકાર કર્યો અને સાથે સાથે દયાભાવથી સાધુઓએ તેને વેશ પરિવર્તન કરાવીને દીક્ષા આપી અને ગોચરી વાપરવા બેસાડી દીધો. ભિખારીની તો દિવસોની ભૂખ ટળી ગઈ, પણ બન્યું એવું કે ભોજન જોઈને એ ભાન ભૂલ્યો અને ઘણા વખતે સારું એવું ભોજન મળ્યું હતું તો ઠાંસીને એણે તે દિવસે ખાધું. પરિણામે રાતે પેટમાં પીડા ઉપડી. પ્રતિક્રમણ પૂર્ણ થયા બાદ બધા સાધુઓ આ નવા સાધુની આસપાસ બેસી ગયા. પ્રતિક્રમણ કરવા આવેલા શ્રાવકો આ નવા સાધુની સેવા શુશ્રૂષા કરવા લાગ્યા. સાધુ મહાત્માઓ પણ એની શાંતિ માટે નવકાર મહામંત્ર સંભળાવવા લાગ્યા. નવદીક્ષિત સાધુની આવી સ્થિતિ જાણીને સ્વયં આચાર્ય સુહસ્તિસુરી પણ એની પાસે આવ્યા અને એને સાંત્વનાભેર ઉપદેશ આપવા લાગ્યા. આસપાસનું આ વાતાવરણ જોઈને નવા સાધુના ચિત્તમાં ભારે મનોમંથન જાગ્યું. વિચારવા લાગ્યો કે માત્ર પેટની આગ ઠારવા માટે સાધુ બન્યો હતો, પણ સાધુતા કેવી અનેરી છે. ગઈકાલ સુધી કોઈ મારી કશી દરકાર કરતું નહોતું અને આજે સાધુતા ગ્રહણ કર્યા પછી સૌ કોઈ મારી ચિંતા કરે છે. શ્રાવકો સેવા કરે છે, કોઈ પગ દબાવે છે તો કોઈ બીજા ઉપાય કરે છે. અરે, સ્વયં આચાર્ય શ્રી પણ ઉપસ્થિત થાય છે અને મને સાંત્વના આપવા માટે કેવો હૃદયસ્પર્શી ઉપદેશ આપી રહ્યા છે. શું એમનું વાત્સલ્ય, કેવી એમની કરુણા અને કેવો આ જૈન દીક્ષાનો પ્રબળ પ્રભાવ. નવો સાધુ પોતાની જાત પર હસવા લાગ્યો
ઓહ, મેં તો ભૂખના દુઃખને ટાળવા માટે દીક્ષા લીધી હતી, પણ સાચા ભાવથી દીક્ષા લીધી હોત તો હું કેવો તરી જાત. આ રીતે સાધુ ધર્મની અનુમોદના કરતાં કરતાં અને શ્રી નમસ્કાર મહામંત્રનું રટણ કરતાં કરતાં એનું મૃત્યુ થયું. પણ એની આવી પવિત્ર ભાવનાના કારણે એ મહાન સમ્રાટ અશોકના પૌત્ર સંપ્રતિ મહારાજા તરીકે જન્મ્યો, જેમણે પોતાના જીવનકાળમાં 1.25 લાખ જીન મંદિરો બનાવ્યા અને 1.25 કરોડ જીન મૂર્તિઓ ભરાવી હતી. તો આવો અદ્ભુત અને અનેરો ઇતિહાસ છે શ્રી સંપ્રતિ મહારાજાનો, જે આપણે આ વિડીયો દરમિયાન સાંભળ્યો. અત્યારે આપણે જિનાલયના ઉપરના ભાગે છીએ. ઉપરના ભાગે પણ તીર્થંકર ભગવંતો બિરાજમાન છે અને અહીંથી આબુના ડુંગરાઓ પણ ખૂબ સુંદર દેખાય છે. આપ મારી પાછળ જે જોઈ રહ્યા છો, આબુનો આ ડુંગરાઓ છે આબુના, અને આબુની તળેટીમાં આ ગામ આવેલું છે, અણાદરા ગામ. એવું કહેવાય છે કે પહેલાંના સમયમાં બધા જે સંઘો જતા હતા એ અહીંથી થઈને જ જતા હતા. આજે તો રોડ રસ્તાઓ થઈ ગયા છે એટલે વાહન વ્યવહાર પણ ત્યાંથી જ જાય છે, પણ આજના સમયમાં પણ સાધુ સાધ્વીજીઓ એ જ રસ્તે ચાલીને વિહાર કરતા હોય છે અને જતા હોય છે. અહીં ઉપર પણ એક ગભારો આવેલો છે જ્યાં આગળ બિરાજમાન છે આદિનાથ ભગવાન અને બીજા તીર્થંકર ભગવંતો. આપણે દર્શન કરીએ. આદિનાથ ભગવાનની એક સાઈડ પદ્મપ્રભુ સ્વામી બિરાજમાન છે, જ્યારે બીજી સાઈડ સુમતિનાથ ભગવાન બિરાજમાન છે. પ્રતિમાજી અતિ પ્રાચીન આપણને જણાય જ આવે છે અને પરિકરયુક્ત પ્રતિમાજી છે. આપણે જોઈ શકીએ છીએ. પ્રાચીનતાનો જોતા જ અહેસાસ થાય છે. એક સાઈડ આપણે જોઈએ તો માણીભદ્ર દાદા અહીં બિરાજમાન છે, જ્યારે બીજી સાઈડ ચકેશ્વરી દેવી બિરાજમાન છે. મિત્રો, આપને અમારો આ પ્રયાસ ગમતો હોય તો આપના બધા જ ગ્રુપમાં વિડીયોને શેર કરતા રહેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. વિડીયોને શેર કરવા દ્વારા જ આપણે આવી દુર્લભ માહિતી ઘણા બધા લોકો સુધી પહોંચાડી શકીએ. તો આપનું આ વિડીયોને શેર કરવું એ ખૂબ જ જરૂરી છે. અહીં અંબિકા દેવીની પ્રાચીન અદ્ભુત પ્રતિમાજી છે, જેમાં અંબિકા દેવીના ખોળામાં આપણે એક બાળકને જોઈ શકીએ છીએ. હવે આપણે માણીભદ્ર વીરના અહીં આગળ દર્શન કરી શકીએ છીએ. તો આજે આપણે અહીં રાજસ્થાનમાં અણાદરા ગામમાં આવ્યા અને ખૂબ જ પ્રાચીન તીર્થમાં પ્રાચીન જે ભગવાન બિરાજમાન છે, સંપ્રતિકાલીન ભગવાન આદિનાથ ભગવાન, નેમિનાથ ભગવાન, શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન, આ બધા ભગવાનના અને બીજા ઘણા બધા તીર્થંકર ભગવંતોના દર્શન કર્યા અને ખરેખર ખૂબ જ એક સુંદર અનુભૂતિ થાય છે. ખૂબ જ શાંતિની અનુભૂતિ થાય છે. જ્યારે પ્રાચીન જિનાલયોમાં આવીએ, પ્રાચીન ભગવાનના દર્શન કરીએ, ત્યારે જે લાગણી થાય છે એને શબ્દોમાં વર્ણવી જ અશક્ય છે. હવે અહીંથી રજા લઈને અમે લોકો જઈ રહ્યા છીએ. તો મળશું નવા વિડીયોમાં કોઈ નવા જ તીર્થની મુલાકાતે. ત્યાં સુધી અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો, અને ચેનલ પર પહેલી જ વાર આપ મને નિહાળી રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, રાજસ્થાનના તીર્થોની શ્રેણીમાં આજે આપણે મુલાકાત લીધી અણાદરા ગામની, અને ત્યાં બિરાજમાન અતિ પ્રાચીન સંપ્રતિકાલીન બધા ભગવાનના આપણે દર્શન કરીને પાવન થયા. આ અણાદરા ગામ છે એ રાજસ્થાનમાં આવેલા પાવાપુરી તીર્થધામથી માત્ર 15 કિલોમીટરના અંતરે આવેલું છે. તો આપ જ્યારે પણ અહીંની મુલાકાત લો પાવાપુરી તીર્થની, ત્યારે આવા તીર્થો કે જે ખૂબ જ નજીક આવેલા છે ત્યાંની મુલાકાતે જવાનું ચોક્કસથી લક્ષ્ય રાખીએ. આવા તીર્થો ભલે આપણને નાના લાગતા હોય, પણ અહીં એટલા બધા પ્રાચીન ભગવાન બિરાજમાન છે કે આવા તીર્થો તો આપણો અમૂલ્ય વારસો કહેવાય. તો આવા તીર્થો કે જે ફેમસ તીર્થોની નજીક આવેલા છે ત્યાં જવાનું ચોક્કસથી લક્ષ્ય રાખીએ અને દર્શન પૂજનનો લાહવો લઈએ. એ જ ભાવના સાથે વિરમું છું. મળશું નવા વિડીયોમાં નવા જ તીર્થની મુલાકાતે. ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહેજો.